ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આગળનો પોઈન્ટ કે આ જળ ચેતનની ગ્રંથિ કેટલેથી બંધાઈ અને કોને બંધાઈ છે। એટલે કે વિચારીએ તો જે જળ પણ નથી અને ચેતન પણ નથી, એમાં તો આવી ગ્રંથિ તથા તે ગ્રંથિનો બોંધનાર પણ નથી જ, ના જ હોય, પરંતુ તે અનુભવ સિદ્ધની બાબત છે, વળી નિર્વિવાદ જ છે। પરંતુ જે જળ કે ચેતન બે નથી અને તે આ વિશ્વનો કોઈ પણ પદાર્થ પણ નથી તથા વિશ્વના મોય કે બહાર પણ જે નથી, પરંતુ આ જગ્યાને ભૂલવાથી છોડવાથી જ આવી ગ્રંથિ પોતાને એટલે કે બુદ્ધિની અપેક્ષાએ જ આ ગ્રંથિ ઉત્પન્ન થઈ છે। તેની સાબિતી તેણે બીજું કંઈક છે એવું માનવાથી જ આ ગ્રંથિ ઉત્પન્ન થઈ છે। જો યથાર્થ વિચાર કરીએ તો જે જળ એવું કદાચ કહેવાતું હોય તેને તો આવી ગ્રંથિ ઉત્પન્ન થાય જ નહીં, કારણ કે કોઈ પણ બાબતે કશી જ ચેતનતા હોય જ નહીં, એ જ જળ કહેવાય છે। માટે તેમાં તો વિભાગ વિચારવા જેવું જ નથી। હવે રહ્યું ચેતન, તેનો પણ જો યથાર્થ વિચાર કરીએ તો ચેતન જો ગ્રંથિ બાંધે તો તે તેના ચેતન રૂપમાં જ બાંધે, પરંતુ સર્વચેતન એવી પણ કોઈ ગ્રંથિ તો નથી જ। આમ ચેતન હોય એ જળની ગ્રંથિ એટલે કલ્પના બાંધી શકે નહીં, અને જળમાં તો તે સંભવ જ નથી। પરંતુ જેનામાં જડતા તથા ચેતનતા બે મિશ્ર થઈને રહેલા છે, એટલે કે પૂરેપૂરા ચેતન પણ નથી તથા બિલકુલ જડ પણ નથી, અર્થાત પૂરેપૂરો અંધકાર પણ નથી અને પૂરેપૂરો પ્રકાશ પણ નથી, એવી જગ્યાએ દોરડીમાં સર્પ ગ્રંથિ ભ્રાંતિ બંધાય છે। આ રીતે જળ અગર તો બિલકુલ બેમાંથી એ પૂરેપૂરા જળ પૂરેપૂરા ચેતન એવી રીતે નથી। આવા નિર્ણય વગરના જે છે એ એમણે જ આ જળ ચેતનની ગ્રંથિ ઊભી કરી છે, અને એ જ બીજાપણું અથવા બીજાને આવી ભ્રમણાની ગ્રંથિઓ બંધાવે છે, એમ પોતાની ગ્રંથિ બીજાને પણ બંધાવે છે। જેમ વ્યવહારમાં માનો કે એક બાઈને પોતાની આગવી તટસ્થ બુદ્ધિ નથી અને બીજાની બુદ્ધિ મુજબ દોરાય, તેને આપણે રોલું અગર તો રાધા જેવી શબ્દથી નિવાજીએ બોલાવીએ છીએ, પોતાની બુદ્ધિ નહીં બીજાની બુદ્ધિથી હેડતું હોય, એ સ્થિતિ આવું માનનારની સમજવાની છે, કારણ કે તેમને પોતાની યથાર્થ ચેતનતા વિશ્વાસ વગરની છે, અને બીજાની જે ચેતનતા બીકના કારણે માન્ય કરી છે। પોતાની ચેતનતા ઉપર દ્રઢ વિશ્વાસ નથી અને બીજાની ચેતનતા એના ઉપર કોં તો ભય કોં તો પ્રલોભય, આ એકાદ પણ કારણ હોય એટલે જ માન્ય કરી લીધી છે, એ વાતને એને માની લીધી છે એમ। વળી બીજાની જડતા કહેવાની હિંમત નથી તથા પોતાની જડતા તેને મોય ખરેખર પસંદ જ નથી। હા, કોઈને કહી ના કે તમે જડ છો એવી હિંમત જોઈએ। હા, એક સિવાય બધું જડ છે એવું કહેવાની હિંમત નથી, અને પોતાની જડતા એ પોતાને કબૂલ માનવી નથી। આવા અર્ધ ડાયા એટલે કે પછી અર્ધ પાગલો
એવા લોકોએ જ આવી બનાવટી ગ્રંથિ ઉત્પન્ન કદાચ કરી હોય એ નક્કી જ છે. ખાના ચાપકા અનુસાર વાયો નળિયું ખસ્યું એ જોઈને કૂતરું ભસ્યું, કોઈ કે મેં દીઠો ચોર, આ રીતે હેડ્યું છે. કારણ કે જે આ બુદ્ધિ છે એ બિલકુલ જડ નથી, બુદ્ધિ બિલકુલ જડ નથી, પરંતુ માયાનું કાર્ય, જે બુદ્ધિ એ માયાનું કાર્ય હોવાથી એ માટે એ જડ કહેવાય છે. બીજી રીતે જોઈએ તો બુદ્ધિ આગવી રીતે પોતાની પગભર એટલે સ્વતંત્ર ચૈતન્ય નથી, કારણ કે એને પણ બીજાની એટલે કે કોઈ પરમાત્મા છે એવી સત્તા લેવી જ પડે છે અગર તો માન્ય રાખે છે. આમ બુદ્ધિ સંપૂર્ણ ચેતન નથી તથા બિલકુલ જડ પણ નથી. ટૂંકમાં એ અર્ધ મિશ્રતા એટલે જડ ચેતન બંનેની મિશ્રતાવાળી છે. માટે માનવું જ પડે છે કે એને માનવું જ રહ્યું કે જડ ચેતન એવી ગ્રંથિ આ બુદ્ધિએ જ ઉત્પન્ન કરી છે. કેમ કે તે પોતે જ એવી છે, માટે જેવું હોય તેને તેવી જ ગ્રંથિ બંધાય છે. જો બુદ્ધિ સંપૂર્ણ ચેતન બની જાય તો પછી તેને જડતા બિલકુલ પસંદ નથી, અર્થાત એનામાં જડતા એવું કોઈ રહેતું જ નથી. દાખલા તરીકે ચાર્જિંગ થઈ જાય પછી એનામાં ફોન ના જાય એવું કશું રહેતું નથી. એટલે કે પરંતુ તેનામાંથી આ બીજો જે ભાવ છે બીજાપણાનો એ ભાવ ખસતો નથી. ભલે આપણે આધ્યાત્મિકની ઊંચી વાતો કરીએ છતોય પણ કોઈ બાના નિમિત્તે બીજાપણું આ ભાવ જાય નહીં ત્યાં સુધી એવા આધ્યાત્મિક શબ્દોવાળાને પણ જડ જ કહી શકાય છે. એને પણ ગ્રંથિ તૂટતી નથી. જ્યારે અધ્યાત્મક વિષય પ્રાપ્ત થઈ જાય, એ ચૈતન્યતા ખીલી જાય તો એ વિશે આપણા મહાપુરુષો એટલે નરસિંહ મહેતા જેવાએ પણ કહ્યું છે કે હરિના ભક્તો મારા સગાને સંબંધી, છૂટી મારી બંધી, તૂટી અવિદ્યાની ગ્રંથિ. આવી અવિદ્યારૂપી જડ ચેતન એટલે બેપણા રૂપી દ્વૈત ભાવરૂપી ગ્રંથિ માયાના કાર્ય, માયા કારણ બને ને એનું કાર્ય જડ બુદ્ધિને લાગુ પડી છે. એટલે કે એ બીજો ભાવ ખસતો નથી. વળી અહોરનિશ એ વિષયો વગર રહી શકે એમ પણ નથી. આ જડતા વિષય સિવાય રહીએ કે નહીં. વિષયો તમામે તમામ જડ જ છે. આમ જડના પાસે સતત રહેવાથી તેનામાં જડતાએ પ્રભાવ જમાવ્યો છે. વળી ચેતનની યથાર્થ ખબર નથી, તેથી ભય પણ જતો નથી. પરિણામે તેણે જડ ચેતન બેય છે એવું માન્ય કરી લીધું છે. એટલે કે શરીરે ખરું અને આત્માએ ખરો, આવી બે વાતો જેને કબૂલ કરી લીધી છે. આ જ્ઞાનીઓ નહીં પણ એ મૂર્ખાઓ જ ગણાય છે. બે વાત કદાપી સંભવી શકતે નહીં, એક સાથ રહી શકે નહીં, આ નિયમ છે. એટલે કે એવું બે છે, એવું નહીં ગણા કહેતા કે તો આ એ કરવું પડે ને એ કરવું પડે. આ એ જડતા છે, એમનામાં બેપણું જીવ જ નથી.
એટલે આવું જડ અને ચેતન એવું માન્ય કરી લીધું છે અને તે બીજાને પણ પોતાનો અનુભવ બતાવી મનાવી રહ્યા છે. એ બોલે ને કે જો આ શરીરમાં એ ચેતન છે ને આ શરીર જળ છે કે એકબીજાના આધાર સિંહ વન વડે વળી આવા દાખલા દ્રષ્ટાંત આપતા હોય છે. છતાંય પણ બુદ્ધિ નિર્ણય લઈ શકતી નથી કે બે વાતો ભેગી રહી શકે નહીં જો વિરોધાભાસ થાય છે. પ્રકાશ અને અંધકાર એક સાથે રહી શકતો નથી. એમ જળ જ્યાં સુધી હોય ત્યાં સુધી ભલે ચેતનની વાતો કરીએ પણ એને ચેતનમાં પગ પેસારો અગર તો ચેતનની પ્રાપ્તિ અગર તો ચેતનમય એ બનેલા નથી અને ચેતનની વાતો જો કરતા હોય તો એમના ગર્ભિત રીતે જડપણું ગયેલું નથી. માટે આ બુદ્ધિનો વિષય છે. એટલે કે આગળ જોઈએ તો એ પોતાનો અનુભવ વળી પાછા બીજાને મનાવી રહ્યા છે. આટલાથી જ આપણા પ્રશ્નનો નિર્ણય છે કે જળ ચેતન એવી ગ્રંથિ બુદ્ધિએ જ ઉત્પન્ન કરી છે અને તેનો કર્તા પણ એ જ છે. કારણ કે જે જળ ચેતનથી રહિત તથા સદા સર્વદા માત્ર સ્વ અનુભવનો જ અદ્વૈત વિષય છે ત્યાંથી ખસવાથી અથવા તેને ભૂલવાથી આ ગ્રંથિ ઉત્પન્ન થઈ છે અને તે પણ પોતાના પ્રદેશ પૂરતી જ પોતાને જ જીવતા રહેવાની એક બનાવટી થિયરી એટલે પદ્ધતિ છે. આ પદ્ધતિ ઊભી કરી દીધી છે જેમાં પોતાનું કંઈક ચાલે એમ. એટલે કે જે અનુભવજન્ય કે તત્વજ્ઞને માન્ય નથી. અનુભવી પુરુષો અથવા તત્વવેત્તાઓ આવી બે પણ ભેગું રહી કે એ વાતને માનવા તૈયાર નથી એટલે માન્ય કરતા નથી. પછી ભલે એ જળ ચેતન કરે જ જાય બાકી પાછળ કોઈ હેતુ સિદ્ધ એટલે લાભ થતો નથી. તમે કોઈ પણ કાળે જોઈ શકો છો સૂર્યમાં અંધકાર નથી એટલે નથી. એમ સ્વયં પ્રકાશી પોતાનું સ્વરૂપ એના અંદર જડતાનો સંગ હોઈ શકે જ નહીં અને જડતા સ્વયં પ્રકાશ જે છે એ જડતામાં પ્રવેશ ના થાય પરિવર્તન ના થાય અને જડતા સ્વયં પ્રકાશી ના બની શકે. આવું આપણા વેદશાસ્ત્રો ઋષિમુનિઓ જ્ઞાની વિદ્વાનો સંતો મહંતો અને આપણા સદગુરુનો આવો લક્ષાર્થ ઉપદેશ છે જેમાં જળ ચેતન બે પણ હોતું નથી. પણ આવી જ્યારે પોતાના સદગુરુની લક્ષણાની પ્રાપ્તિ થઈ હોય તો ઓમ સદગુરુ તત્સત પરમાત્માય નમઃ.